શુક્ર બદલશે પોતાની ચાલ. ધનહાનિથી બચવા આ 4 રાશિવાળા ભૂલથી પણ ન કરે આ કામ. ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ 11 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રના હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ પરિવર્તનની સીધી અસર આવક અને ખર્ચ પર પડે છે. આમ તો આની અસર તમામ 12 રાશિઓ પર થશે, પરંતુ ખાસ કરીને આ 4 રાશિના લોકોએ પૈસાની બાબતમાં ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કઈ રાશિઓએ શું ધ્યાન રાખવું જોઈએ. મેષ રાશિ. આ ગોચરને કારણે તમારા ખર્ચા અચાનક વધી શકે છે. મોજ શોખ કે દેખાડામાં વધારે પૈસા ખર્ચવાથી તમારું આખા મહિનાનું બજેટ ખોરવાઈ શકે છે. આ સમય દરમિયાન વગર વિચારે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું ટાળો. વૃષભ રાશિ. શુક્ર તમારી જ રાશિનો સ્વામી છે, પરંતુ હસ્ત નક્ષત્રમાં તેનું જવું આર્થિક બાબતમાં અમુક અડચણો ઊભી કરી શકે છે. વેપારમાં અત્યારે મોટું જોખમ લેવાનું ટાળવું અને કોઈને પણ મોટી રકમ ઉધાર આપવાથી બચો. સિંહ રાશિ. આ સમયગાળામાં તમારે પૈસાની તંગી કે રોકાણની અછતોનો સામનો કરવો પડી શકે છે. અટકાયેલા નાણાં પાછા મળવામાં વિલંબ થશે. બિનજરૂરી ખર્ચાઓને કારણે તમારો માનસિક તણાવ વધી શકે છે. વૃશ્ચિક રાશિ. નાણાકીય નિર્ણયો લેવા માટે આ સમય તમારા માટે થોડો પડકારજનક રહી શકે છે. શેરબજાર કે કોઈ પણ જોખમી વ્યવસાયમાં પૈસા ડૂબવાનો ખતરો છે, તેથી લેવડ દેવડમાં પૂરેપૂરી સાવધાની રાખો. આર્થિક નુકસાનથી બચવાના ઉપાયો. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો અને તેમને સફેદ વસ્તુઓ અર્પણ કરો. આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ અથવા ખાંડનું દાન કરો. તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે તણાવમાં લીધેલા નાણાકીય નિર્ણયો મોટું નુકસાન કરાવી શકે છે.